સંકલ્પમાં એટલું બળ છે કે ભગવાન એમ કહે કે તમે હિંમત તો કરો ને. ઘણી બધી વખત માણસ એવું કહેતો હોય, મારું આ નથી થતું, મારું તે નથી થતું, મારું કામ નથી થતું. પણ એ કામ માટે આપણે એવું રાહ જોઈએ છે કે કોઈ આવીને મારો હાથ પકડે અને તો હું કરું, મને ક્યાંક સહારો મળે અને એ સહારો લઈને હું કંઈક કરું. પરંતુ પરમાત્મા એમ કહે છે કે જો તને મારો સહારો હોય તો તારે બીજાના સહારાની અપેક્ષા ના રખાય, અને જો બીજાના સહારાની અપેક્ષા હોય તો મારા સહારાની અપેક્ષા ના રખાય. પરમાત્મા હંમેશા આપણને સહાય કરવા તૈયાર હોય છે. અને હું એવું માનું કે આપની સંકલ્પ સિદ્ધિ છે કે ભગવતી માં ગંગાના પાવન તટ પર બેસીને જ્યારે આપે સંકલ્પ લીધો હશે ને એ સંકલ્પમાં ભાવ સદભાવ હશે. ભાવ દરેકમાં હોય છે, બુદ્ધિ દરેકમાં હોય છે, પણ એ ભાવને સદભાવ બનાવવો કે એ ભાવને દુર્ભાવ બનાવવો એ આપણા હાથમાં છે. ભાવ, ભગવાનના મંદિરમાં જઈએ તો એક ભક્તના મનમાં એવો ભાવ હોય કે બસ મારા પરમાત્માના દર્શન કરું. માની લો કે વૃંદાવન ગયા, બાકે બિહારી લાલના દર્શન કરવાના છે, નક્કી કર્યું કે આવતીકાલે બાકે બિહારી લાલના દર્શન કરવા જઈશું. એક ભક્ત છે જે મનમાં કલ્પના કરે છે કે પ્રભુ આવા લાગતા હશે, આવા લાગતા હશે, આવો શ્રૃંગાર હશે. વાંકા ઉભેલા એ બાકે બિહારી લાલ, સુંદર પીતાંબર, સુંદર ઉપવસ્ત્ર, હાથમાં બંસરી, દાઢી પર સુંદર હીરો, નાકમાં નથની. બાકે બિહારી લાલ નાકમાં નથ પહેરે છે, નાકમાં નથની, મોર મુકુટ, શ્યામ વર્ણી. અને એ શ્યામ સુંદરની એક ભક્ત કલ્પના કરે. બીજો ભક્ત કલ્પના કરે કે મંદિરમાં બેસતાના સાથે એટલા બધા ધક્કા વાગશે, દર્શન થશે કે નહીં થશે. એક ભક્તનું મન પ્રફુલ્લિત થઈ જાય પ્રભુના સ્વરૂપનું ચિંતન કરીને, અને એકનું મન ફીકું પડી જાય મંદિરના ધક્કાનું ચિંતન કરીને. ચિંતન શાનું કરવું એ આપણા ઉપર છે ને. જેવું ચિંતન કરીશું એવો ભાવ જાગશે. આ જે આયોજન કરતાઓએ આ સુંદર શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું છે, જે બધા બધી રીતે સહાયક થયા છે, જે શ્રોતાઓ બેઠા છે, ભાવ સદભાવ બન્યો તો આ સંભવ બન્યું. ભાવ દુર્ભાવ બન્યો હોત તો આ સંભવ ના થયું હોત. અને 16 નહીં, હજી તો અમે ભગવાનને કહીએ કે 1600 ભાગવત કરાવો. અને દરેકે દરેક ભાગવતમાં દરેકે દરેક શ્રોતાને તમારા તરફથી જે સંતોષની પ્રાપ્તિ થાય છે ને, એ સંતોષ જ તમારા માટે સાચા આશીર્વાદ છે. પરમાત્મા એમ આવીને આશીર્વાદ નથી આપતા, પરંતુ જ્યારે કોઈનું મન તૃપ્ત થઈ જાય, કોઈનું હૃદય સંતોષ પામી જાય, આનંદિત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય તમારા સંગમાં, તમારા સાનિધ્યમાં, ત્યારે એ વ્યક્તિ જે અંદરથી આશીર્વાદ આપે, જે સદભાવ, જે સદવિચાર તમારા માટે પ્રગટ કરે, એ જ સાચો આશીર્વાદ. અને એ તમને દરેક ભાગવતમાં વિશેષ મળતો જ રહે છે. એટલે જ આ બધું સંભવ થઈ રહ્યું છે.